સ્વાગત છે તમારા બધાનું મારી YouTube ચેનલ ઉપર। અને આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું સિવેલી સલવાર પરથી આપણે સલવારનું કટિંગ કઈ રીતે કરીશું। તો મેં અહીંયા આગળ લઈ લીધી છે સિવેલી સલવાર, જે મારી પાસે છે જ, અને આ છે એનું કપડું। તો ચાલો આપણે સિવેલી સલવારમાંથી સલવારનું કટિંગ શીખીએ। તો આ જે સલવારનું કાપડ છે, આ જે સલવારનું કાપડ છે, તો આપણે કાપડ કેટલું છે એ જોઈશું। તો આ સલવારનું કાપડ 2 મીટર લંબાઈ અને મીટરની એની પહોળાઈ છે। તો આમાંથી આપણે સાદી સલવાર બનાવીશું। તો સાદી સલવાર બનાવવા માટે 2 મીટર કાપડ જોઈશે। 2 મીટર કાપડમાં સાદી સલવાર આપણી બની જશે। તો કાપડને આપણે કઈ રીતે ગોઠવીશું? તો સૌથી પહેલા આપણે કાપડને ઊંધું કરી લઈશું। હંમેશા કટિંગ ઊંધા કાપડ ઉપર જ કરવાનું, જેથી ઉપર નિશાન દેખાય ના। આ રીતે એને મેં ડબલ ગળીમાં લઈ લીધું છે, અને આને 4 ગળીમાં આ કાપડ આપણે આ રીતે લઈ લેવાનું છે, અને આપણે સરખી રીતે મૂકી દેવાનું છે કાપડ। સલવારનું કટિંગ હંમેશા 4 ગળીમાં જ કરવું, અને બંધ ગળીનો જે ભાગ છે એ આપણી બાજુ રાખો, અને ખુલ્લી સાઈડ સામેની સાઈડે રાખવી। ક્યારેય આ ખુલ્લા છેડા છે ક્યારેય આપણે આ બાજુ લેવાના નહીં તો સલવારમાં સાંધા થઈ જશે। આ રીતે તમારે કાપડને 4 ગળીમાં લઈ લેવાનું છે। આ 1 2 3 ને આ 4, તો આ 4 ગળીમાં કાપડ વાળી લીધું છે આપણે। ને સૌથી પહેલા આપણે કાપડને ઉપર લાઈન કરી લઈશું, સીધી લાઈન કરી લઈશું કાપડની આ રીતે। કારણ કે કપડું આપણું ત્રાસું હોઈ શકે છે, તો આપણે સીધી લાઈન કરી લીધી। હવે સલવાર બનાવવા માટે સૌથી પહેલા આપણે કયું માપ લઈશું? તો સૌથી પહેલા આપણે સલવારમાં આ પગની લંબાઈ જે છે તેનું માપ લઈશું આપણે। તો જુઓ, આ જે આપણી સિલાઈ છે સાંધાવાળી, તો સિલાઈ અહીંયાથી છે એટલે આપણે અડધો ઇંચ ઉપરથી કાપવાનું છે। દબાણ માટે આપણે અડધો ઇંચ ઉપર જોઈશે, એટલે આપણે અડધા ઇંચ ઉપરથી પટ્ટી મૂકી અને લંબાઈ માપીશું। તો આની લંબાઈ છે આપણી 31। તો 31 આપણે લંબાઈ લઈ અને આ મોરીનું 2 ઇંચ અંદર એક્સ્ટ્રા ઉમેરી દઈશું આપણે। તો ચલો આપણે આ પટ્ટી મૂકી અને આ રીતે આપણું 31 આવ્યું હતું, તો આપણે 31 નિશાન કરી અને 2 ઇંચ એક્સ્ટ્રા પટ્ટી માટે લઈ લીધું છે આ રીતે। આપણી અહીંયા મોરી બનશે, અને હવે અહીંયાથી આપણે ઘેર લેવાનો છે અને અહીંયા આપણે મોરી માપવાની છે। તો ઘેર આપણો મીટરનો છે, એટલે આપણે સલવારમાં પૂરેપૂરો જ ઘેર લઈશું। જે છે ધાર, તો અહીંયાથી જ આપણે ખિસ્તકનું નિશાન કરીશું, પણ આપણે તે માટે ખિસ્તક આમાં કેટલું છે એ જોઈશું। તો આ સલવારનું આ ખિસ્તક છે એ આપણે એ જ રીતે અડધો ઇંચ ઉપરથી મૂકીને જ માપીશું। તો આ આપણું છે 10, તો આપણે 10.5 લઈ લઈશું। તો ખિસ્તક આપણે 10.5 લઈશું, અને મોરી આપણી કેટલી છે તો એના માટે આપણે મોરી માપી લઈએ। મોરી આપણી 8 છે, તો આપણે અહીંયા આગળ પહેલાં મોરી માપી લઈએ। 8 નિશાન કરી 1.5 ઇંચનું દબાણ લઈ લઈશું આપણે, અને અહીંયાથી થોડુંક ત્રાસું નિશાન કરી દઈશું, અને અહીંયા આપણે ખિસ્તકનું માપ લઈશું, જે આપણે 10 લીધું હતું આ રીતે। હવે અહીંયાથી અહીંયા સુધી આપણે ક્રોસ લાઈન પાડી દઈશું આ રીતે।
કટિંગ કરી લઈશું. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે અહીંયા આગળ લંબાઈ લઈ લેવાની છે અને ઉપર અડધો ઇંચ ઉમેરી દેવાનું છે અને નીચે મોહરીનું 2 ઇંચ એક્સ્ટ્રા ઉમેરી દેવાનું છે. ત્યાર પછી ઘેર માટે આપણે તો પૂરેપૂરો જ ઘેર લઈ લેવાનો છે. એની ધારેથી જ આપણે ખિસ્તક માપી અને ખિસ્તક લઈ લેવાનું છે અને ત્યાંથી મોહરીનું લઈ અને 1.5 ઇંચ દબાણ કરી અને ત્યાંથી ક્રોસ લાઈન કરી અને આપણે કટિંગ કરી લઈશું. આ રીતે અહીંયાથી આ રીતે આ કાપડને આપણે સીધું કાપી લઈશું. એક નિશાન અહીંયા આગળ કરી લઈશું અને એક નિશાન અહીંયા કરી લઈશું. તો આ આપણો નીચેનો ભાગ તૈયાર છે. હવે આપણે સીટ માટેનો જે યોગ પટ્ટો હોય છે ઉપરનો સલવારનો એનું કટિંગ કરીશું. તો આમાંથી જ આપણે તો આપણા યોગની લંબાઈ છે 21.5 અને 1 ઇંચનું આપણે દબાણ લેવાનું છે અહીંયા આગળ ના નાળા માટે અને એની પહોળાઈ છે 8 ઇંચ અને આપણે અડધો ઇંચ અહીંયા આગળ એક્સ્ટ્રા ઉમેરેલું છે. તો મેં અહીંયા લખી દીધું છે કે 22.5 એની લંબાઈ છે અને 8.5 ઇંચ એની પહોળાઈ છે દબાણ સાથે. તો આપણે 22.5ના અડધા કરી નાખશું. તો એના અડધા કરવા માટે આપણે 22.5 આ રીતે પટ્ટી મૂકી દઈશું. તો આપણને મળી ગયું 11.5. તો આપણે 11.5 અહીં નિશાન કરી લઈશું આ રીતે. અને એની લંબાઈ છે એની પહોળાઈ છે 8.5. તો આપણે ઉપરથી 8.5 માપી લઈશું આ રીતે. અહીંયાથી સીધી લાઈન કરી લઈશું અને આ આપણું 8.5 છે. તો અહીંયા પણ આપણે 8.5 લેવાનું છે. અહીંયા થોડું ઓછું છે, અહીંયા આપણે સાંધો કરવું પડશે. તો જે આપણું 8.5 થાય છે તે આપણે નિશાન કરી દઈશું આ રીતે અને અહીંયાથી આપણે આ રીતે લાઈન કરી અને આને કટિંગ કરી લઈશું આ રીતે. હવે આપણો જે આટલો ભાગ ખૂટે છે એમાં આપણે સાંધો જોઈન્ટ કરીશું. તે પણ કેવી રીતે? તો આ કપડને આપણે ચારેય કપડને સરખું કાપી લઈશું આ રીતે અને કંઈ જ કરવાનું નહીં. સાંધો કરવાનો એકદમ ઇઝી છે. આ કાપડમાંથી આપણે સાંધો કરી દઈશું આ રીતે. આ કાપડમાં આ રીતે આપણે ઉપર ગોઠવી દઈશું આ કાપડને અને ફરી પાછા અહીંયા આગળ 8.5 આપણે લઈ લઈશું જે અહીંયા આવે છે. અહીંયાથી સીધી લાઈન કરી લેવાની છે આ રીતે. આની ધારે લાઈન કરવાની છે. ત્યાર પછી અડધો ઇંચ ઉપરથી લાઈન કરવાની છે દબાણ માટે અને આ બે સાંધાને જોઈન્ટ કરી લેવાના છે અને આનું આપણે કટિંગ કરી લઈશું આ રીતે. અને છૂટા પાડી લઈશું. તો આ રીતે આના સાંધા પણ તૈયાર છે આ રીતે. તો આ થઈ ગયું આપણું સલવારનું કટિંગ. તો સલવાર પછી સલવારનું કટિંગ આ રીતે આપણે કર્યું છે જે તમને સમજણ પડી જ ગઈ હશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ ફરીથી નવા વિડીયોમાં. આ સલવારનું આપણે સ્ટિચિંગ કરીશું. ત્યાં સુધી બાય બાય.